श्री गणेशाय नमः। नमो नेदिष्टाय प्रियदवदविष्टाय च नमः। नमक्षोदिष्टाय स्मरहर महिष्टाय च नमः। भगवान श्री सोमनाथना दर्शन करी अने शरूआत भविष्य दर्शનમાં। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ। પંચાંગની સાથે સાથે દિન વિશેષમાં આજે રાજકારણની અવનવી વાતોને આપણે ચર્ચવી છે જ્યોતિષના માધ્યમથી। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરવાથી નુકસાન, કયા મંત્રનો જાપ અને શાનું કરવું જોઈએ દાન, સાથે સાથે આપના પ્રશ્નોને કેમ બોલાય, ચાલો શરૂઆત કરીએ। હવે આ વાત કરીએ દિન વિશેષની। ગ્રહારાજ્યમ પ્રયચ્છન્તિ ગ્રહારાજ્યમ હરંતિ ચ ગ્रहेषु વ્યાપિતમ સર્વમ ત્રૈલોક્યમ સચરાચર। સામાન્ય રીતે અવકાશીય પદાર્થો જેને કહી શકાય અને એ પૃથ્વીના વિષુવવૃત્તની નજીકમાં આપણે જેની ગણના કરીએ છીએ, જેને આપણે તારાઓ કહીએ છીએ, જેને આપણે નક્ષત્ર કહીએ છીએ, જેને આપણે ગ્રહો કહીએ છીએ, તો આ ગ્રહોની સ્થિતિના આધારે જીવનની અંદર સફળતા કે નિષ્ફળતાની જ્યારે વાત આવતી હોય ત્યારે, ભૌતિક ઘટનાઓની વાત આવતી હોય ત્યારે, કોઈ આગાહીઓની વાત આવતી હોય ત્યારે આ પ્રમાણે આપણે જોતા હોઈએ છીએ મિત્રો। તો એવા સમયે હવે આજે વિષય આપણે એવો લેવો છે કે આપણે સેવા કરવી છે। સેવા હિ પરમો ધર્મ, સેવા તીર્થ, બરાબર છે। તો અહીંયા આ સેવા માટે તમારી કુંડળીમાં શું એવા ગ્રહો છે કે તમે અન્ય વ્યક્તિઓની સેવા કરી શકો? ઘણી વખત તો આપણે કહેવત છે કે કરો સેવા અને મળે મીઠા મેવા। સેવામાં જો મેવાની અપેક્ષા રાખીને માણસ સેવા કરે તો આને સેવા ના કહેવાય। કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ અમે સેવા કરીએ છીએ અને જો એની પાછળ એ કંઈક પૈસા લેતો અથવા તો કંઈક ધન લેતો હોય તો આને સેવા ના કહેવાય। તો આવી નિર્દોષ ભાવવાળી સેવા જેને કહી શકાય, કે જેને કોઈ સ્વાર્થ વગરની સેવા જેને કહી શકાય, અને એવી ચાહે સામાજિક કાર્યની હોય, ચાહે આગેવાની બનની બાબત હોય, ચાહે ગ્રામ્ય, ચાહે પ્રદેશ, ચાહે રાજ્ય, ચાહે રાષ્ટ્રની બાબતની વાત હોય મિત્રો, તો આવા સમયે જાહેર ક્ષેત્રની અંદર સેવાના સફળતાના યોગો બને છે કે નથી બનતા એ કુંડળીના આધાર કહી શકે છે। કારણ કે વ્યવહાર દ્વારા વ્યવસાય થાય અને વ્યવસાય વેપાર કહેવાય અને વેપારમાં પૈસા મળે, તો આને સેવા ના કહેવાય। પણ સામાજિક કાર્યની અંદર દરેક વ્યક્તિને પ્રિય બનાય, સામાજિક કાર્યોમાં યશ મળે, સાથે સાથે એક અનુભવ થાય। જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ અનુભવો થતા જાય અને એમ વ્યક્તિના જીવનની અંદર એ અનુભવનો ઉપયોગ યોગ્ય સમયે કરી શકે, બરાબર। તો આ બધી વસ્તુઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં આવે છે। અને ક્યારેક ક્યારેક તો સારા કામ કરીએ ને છતાં આપણને અબજસ મળે, એમાં ખાસ કરી સેવાના કામકાજ કરવાના હોય તો અબજસ મળે એ સ્વાભાવિક છે। પણ એ અબજસ શું કામ મળે, કઈ રીતે મળે, કયા ગ્રહો કુંડળીમાં ખરાબ હોય તો એ થાય। હું એક જ ઉદાહરણ કાયમ કહું છું કે એક વ્યક્તિ પરસેવાથી રેબઝેબ થઈ અને ઘરે આવીને બેઠો હતો। ઘરવાળાએ પૂછ્યું કે ભાઈ આ શીતળતાનો આ જે સંયોગ બેસી રહ્યો છે અને એવા સમયે ગરમી જેવા પ્રસવેદ એટલે પરસેવો તમારા ચહેરા ઉપર શેના કારણે? તો કે હું સેવા કરતો હતો એટલે માટે મને સેવાકીય પ્રવૃત્તિઓમાં શરીર સુખની કહેવાય એના કારણે મને પરસેવો થયો। એટલે કે એવો કેવો તમે સેવા કરી ગયા, તમને પરસેવો વળી ગયો, આટલા બધા થાકી ગયા? તો કે હું એક પ્રજ્ઞાચક્ષુને રસ્તો ઓળંગાવતો હતો અને એના કારણે આ મને પરસેવો વળી ગયો। તો સામાન્ય રીતે ઘરવાળાએ પૂછ્યું પ્રજ્ઞાચક્ષુઓને તમે જો રસ્તો ઓળંગાવતા હતા તો એમાં તો ક્યાં એટલી બધી મહેનત પડે કે પરસેવો વળી જાય? તો એવી સેવા કહેવાય કે મારે રસ્તો એને ઓળંગાવો તો એને ઓળંગવો નતો, પરાણે પકડીને હું લઈ ગયો અને એક રસ્તા પરથી બીજા રસ્તા ઉપર એને મૂકી આવ્યો રસ્તો ક્રોસ કરીને, આને સેવા કહેવાય? તો આવી રીતે ક્યારેક ક્યારેક મિત્રો જન્મકુંડળીમાં રહેલા મારા ને તમારા ગ્રહો આ સેવાકીય પ્રવૃત્તિઓમાં આપણને શું મન આપે છે, સેવાકીય પ્રવૃત્તિઓમાં આપણું ધ્યાન લાગે છે, સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની અંદરથી ઈચ્છા થાય છે કે હું કંઈક સારી સેવા કરું, હું કોકનું ભલું કરું, હું કોઈનું કલ્યાણ કરું। અને આવા એ પરોપકારાય વહંતી નદ્યા, પરોપકારાય દુઝંતી ગાય, પરોપકારાય ફલંતી વૃક્ષ અને પરોપકારાય વિચરંતી સંત। જેને સંત કહી શકાય, કપડાં કંઈ ભગવા પહેરવા એ જરૂરી નથી, સ્વાચ્છા સજ્જન સંગ સે પરગુણે પ્રીતેર ગુરોર ભરતુરની સાંભળો તમે તો એમાં લખ્યું છે કે એ સજ્જનનો સંગ કરો। તમે કયા સજ્જનનો સંગ કરો? કે જે સેવાકીય પ્રવૃત્તિઓમાં એનું ધ્યાન છે। ઘણી વખત તમને કહું સૌરાષ્ટ્રના ઘણા બધા એવા તમને વિષય જોવા મળશે જ્યાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી રહેતી હોય છે। તો આ સેવાકીય પ્રવૃત્તિઓની અંદર વ્યક્તિગત સેવાકીય પ્રવૃત્તિઓની વાત મિત્રો મારે આજે કરવી છે અને એમાં એ વાત છે સમાજ સેવાની। સમાજ સેવામાં ક્યારે સમાજ સેવા થાય? તમે આગેવાન બનો ત્યારે। હવે ગામના સરપંચથી માંડી અને મંત્રી સુધી
મંત્રીથી માંડી અને આગળ રાજ્ય કક્ષા કે રાષ્ટ્ર કક્ષાએ એક સારું પદ પ્રાપ્ત થાય અને પદની પ્રાપ્તિ દ્વારા સેવા કરવાની પ્રવૃત્તિ થાય અને એ સેવાકીય પ્રવૃત્તિ પછી અલગ છે. તો ગ્રામ્ય હોય, પ્રદેશ હોય, રાજ્ય હોય કે કેન્દ્ર હોય, આ કક્ષાએ આપણને સેવાનો લાભ મળે છે. તો એ કુંડળીના ગ્રહો તમે જોઈ લો. ઘણી વખત છે સામાન્ય એક કાર્યકાર જે કહે ને કે સામાન્ય કાર્યકર્તા એ ક્યારેક ક્યારેક એ મોટું પદ ધારણ કરી લેતો હોય છે. તો આવા કુંડળીમાં જો ગ્રહો હોય તો આ વસ્તુ બને છે. ગામનો એક સામાન્ય માણસ સરપંચ બની જાય, બોલો, બરાબર, એને બોલવાના ઠેકાણા, પણ સરપંચ બનીને પણ એનું કામ શું છે? સેવાકીય પ્રવૃત્તિઓનું. બોલવાનું કામ નથી એનું કામ કરવાનું છે, બરાબર. અને ઘણા લોકો શું છે કે બોલ્યા કરે, સારું સારું બધું બોલ્યા કરે અને પછી કે ખરા કે ભાઈ અમે નહીં કરતા, અમે કામ તો કરીએ છીએ ને, ના થાય એમાં અમે શું કરીએ? આવું કોઈ સેવાકીય પ્રવૃત્તિ વાળો ના કરે, એ લાગી જ રહે સેવાની અંદર. તો મિત્રો આવા ગ્રહો આપણને કદાચ ખબર છે કે રાજાઓ જયારે આપણા એક સમય અહીંયા જયારે રાજ્ય કરતા હતા ત્યારે એક રાજપુરોહિત કાયમ એમની પાસે રહેતા. એ રીતે રાજપુરોહિત એ આખા પેલાનું સંભાળતા હતા અને એના કારણે શું કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કેવી રીતનું કરવું જોઈએ, શું ન કરાય, શું કરવાથી નુકસાન થાય, એ બધું જ એ રાજાઓને સલાહ આપતા હતા અને એને પુરોહિત હતો અને એનું આખું જે કુળ કહેવાય રાજપુરોહિત તરીકે આજે ઓળખાય. હવે આ રાજપુરોહિતમાં જ્યોતિષના વિવિધ વિષયોની જેની પાસે એક કહેવાય કે ખાલી માર્ગદર્શન આપવા પૂરતું જ નહીં, એ પોતે ધ્યાનસ્થ હોય, એ સારો પોતે કે યોગ કરતો હોય, એક દરેક રીતે ભગવાનમાં મન રાખીને પ્રસન્ન રહેતો હોય, બીજાની પ્રસન્નતા માટે પ્રયત્ન કરતો હોય, આવા એક વ્યક્તિને એ નિયુક્ત કરતા હતા. અને એના કારણે જ્યોતિષ શાસ્ત્રના જે વિષયના નિષ્ણાત જે છે એ નિષ્ણાત પોતાની મનોબળ દ્વારા, પોતાની આત્મશક્તિ દ્વારા ગ્રહોને માપી અને એનું આકલન કરતા હતા. અને એવા સમયે આપણે આ વસ્તુ જોઈએ છીએ. હવે સામાન્ય જ્યોતિષના ગ્રહોના આધારે જ નહીં, વિવિધ વિષયોના નિષ્ણાતો, વિવિધ વિષય કયા કયા આવે છે? એમાં સામુદ્રિક શાસ્ત્ર આવે, એમાં રમલ વિદ્યા આવે, એમાં વૈદિક જ્યોતિષ આવે, ઘણી બધી બાબતો. અત્યારે તો ખાસ કરી ન્યુમરોલોજીનો ખૂબ અત્યારે પ્રભાવ ચાલે છે. અત્યારે એની સાથે સાથે ટેરોટનો પણ ખૂબ પ્રભાવ ચાલે છે. તો આ બધી વસ્તુઓ એના ભાગ છે અને એના આધારે માણસ જોઈ શકે છે. હવે તમે અભ્યાસની જો વાત કરો તો પારસ્ય સિદ્ધાંતના અભ્યાસને તમારે ધ્યાનમાં રાખવું હોય, તમારે કોલેજ કરવી હોય, તમારે કોઈ સંસ્કૃતની અંદર, જ્યોતિષની અંદર તમારે જો ભણવું હોય આગળ, તો એમાં એક વિષય આવે છે અને એ વિષયનું નામ છે નરપતિ જયચર્યા. આખો મોટો ગ્રંથ છે અને એની અંદર અલગ અલગ પ્રકારના લોક ટેબલ કેમ લોગોરિધમ એ લોક ટેબલ મૂકેલા છે. એ લોક ટેબલને જેને ઉકેલતા આવડે, કારણ કે આ ગણિત છે ભાઈ, ગણિત તો કઈ સીધું તો નીકળે નહીં. આપણને ખબર ન પડે એટલે બધા લીટા દેખાય, પણ જે જાણકાર માણસ હોય કે આનો આ પ્રમેય થાય અને આનો આ ગોઠવી શકાય, એ જ રીતે જ્યોતિષની અંદર છે. તો જ્યોતિષની અંદર એક નરપતિ જયચર્યા નામનું એક અલગ ગ્રંથ નિર્માણ થયેલો છે અને આજે કોલેજમાં ભણાવવામાં પણ આવે છે. જે લોકો સંસ્કૃતનો અભ્યાસ લઈ જ્યોતિષ વિષય જેને પકડ્યો છે એને વસ્તુ આ મહત્વની માનવામાં આવે છે. તો આ બધા કોઠાઓનું જ્ઞાન છે મિત્રો. આજે પણ તમે જુઓ કે જ્યોતિષના અવનવા સંમેલનો દ્વારા નવું જાણવા માટે લોકો પ્રયત્ન કરતા હોય છે. જ્યોતિષના માધ્યમથી, ચાહે પ્રિન્ટ માધ્યમ મીડિયા હોય, ચાહે પ્રેસ મીડિયા હોય, તો એના માધ્યમથી પણ જ્યોતિષને આપણે જાણવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુઓ જ્યોતિષના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે મેળાવડાઓ પણ યોજાય છે. તમે જો જ્યોતિષ મહાસંમેલનની વાત કરો, ખગોળીય ઘટનાઓ, ગ્રહોની ચાલથી અલગ અલગ પ્રકારે, માનો કે હમણાં આ ગુરુ જે વક્રી છે એ માર્ગી બનશે, તો માર્ગી બનતો કેટલા દિવસ સુધીનો આ ગુરુ કેવા પરિણામ આપશે, એ બધી વસ્તુઓ આપણે જાણી શકીએ છીએ. પણ હવે વ્યક્તિગત જયારે વાત કરવામાં આવે કે રાજકારણની અંદર અથવા તો સમાજની સેવાની અંદર આ વ્યક્તિ કોઈ પણ કુટુંબનો વડીલ હોઈ શકે, એ પણ એક મોભો કહેવાય, એને મોભી કહેવાય ઘરનો. એ પ્રમાણે ગામનો મોભી હોય એને સરપંચ કહેવાય, રાજ્યનો મોભી હોય એને મહામંત્રી કહેવાય, બરાબર, અને કેન્દ્રનો મોભી હોય એને વડાપ્રધાન કહેવાય. તો આ એની છત્રછાયામાં બધા ઉછેરતા હોય છે અને એના કારણે સારા પરિણામો મળતા હોય છે. પણ મિત્રો આપણી કુંડળીમાં શું આવા સેવા પ્રવૃત્તિના યોગ છે? તો આ વસ્તુની આપણે ચર્ચા કરવી છે આજે. અને એના માટે રાજકારણની સાથે જ્યોતિષનો બહુ જ ગાઢ સંબંધ છે. હા, કારણ કે જયારે પણ આપણે પત્ર ભરતા હોઈએ ને ત્યારે ખાસ કરી અને એ સમય દરમિયાન રાજકીય સત્તા, નેતૃત્વ અને સફળતા માટે જયારે આપણે પ્રયત્ન કરતા હોઈએ મિત્રો, ત્યારે સ્થાન એ 10મું છે કુંડળીની અંદર. જેની જન્મ કુંડળીમાં 10મું સ્થાન મજબૂત હોય એ વ્યક્તિ રાજકારણમાં આગળ આવી શકે. જો 10મું સ્થાન મજબૂત નથી તો પછી એ માણસ સતત મહેનત કર્યા કરે છતાંય પરિણામ એને સફળતાવાળું આપે, કોઈ એને આગળ જ ના વધવા દે. શું કામ? કે એનું 10મું સ્થાન, કર્મસ્થાન નિર્બળ બની રહ્યું છે. તો આ ગ્રહોની સ્થિતિને જોવી રહી તો ઉચ્ચ પદની વાત હોય, મંત્રી પદની વાત હોય અથવા તો કોઈ પણ પ્રકારની પદની વાત હોય, ત્યારે એમ કહેવાય છે કે કુંડળીમાં 10મું સ્થાન મજબૂત હોવું જરૂરી છે. તમે ઘણી વખત જોજો કે શપથ વિધિ જયારે થતી હોય ને ત્યારે પણ એના સાચા અને સારા મુહૂર્તો નીકળતા હોય છે.
ભગવાન રામજી જયારે ગાદીએ બિરાજે ને ત્યારે એના પણ એક સારા મુહૂર્તો આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ એની પ્રાણ પ્રતિષ્ઠા માટેના કયા સારા મુહૂર્તો છે. મુહૂર્તોનું ખૂબ જ મહત્વ છે. ગ્રહો ગમે એટલા સારા હોય પણ સારા મુહૂર્તમાં કામ ના કર્યું હોય તો પરિણામ ના પડે. બિયારણ ગમે એટલું સારું હોય પણ શિયાળાનું બિયારણ શિયાળામાં વવાય, ઉનાળાનું બિયારણ ઉનાળામાં વવાય અને ચોમાસાનું બિયારણ ચોમાસામાં વવાય. જો બિયારણમાં ભેદ સારું હોવા છતાં જો ઋતુમાં ભેદ થઈ જાય તો એ બિયારણ પાકે નહીં, ઉગે નહીં અને એના કારણે ફળ મળે નહીં. એવી જ રીતે અહીં મુહૂર્તનું મહત્વ પણ અહીં બતાવવામાં આવે છે. તો હવે વાત કરીએ આપણે રાજકીય સત્તા અને પરિબળો માટે કુંડળીમાં કયા ગ્રહો મજબૂત જોઈએ. તો કુંડળીમાં જોજો પ્રથમ જે છે કુંડળીની અંદર નેતૃત્વમાં સફળતા માટે સત્તાનો ગ્રહ. સત્તાનો ગ્રહ કોણ? તો કે સૂર્ય છે. સૂર્ય મદિન્દુર્ચ પદવીષણ મંગલમ મંગલમ. સૂર્ય છે એ સત્તાનો કારક ગ્રહ છે. તમારી જન્મકુંડળીમાં જો સૂર્ય મજબૂત હોય તો જ તમે સત્તાકીય બાબતોની અંદર આગળ વધી શકો. ચાહે ગામના નેતા બનવાનું હોય, ચાહે સમાજની અંદર અગ્રસર બનીને કામ કરવાનું હોય, ચાહે કોઈ દેવ મંદિરોમાં ટ્રસ્ટી બનીને કામ કરવાનું હોય, કોઈ પણ જગ્યાએ તમારી કુંડળીમાં જો સૂર્ય મજબૂત હશે તો તમને એક ક્ષેત્રમાં સારી સફળતા પ્રદાન કરશે. પણ એકલા સૂર્યથી ખાલી આત્મવિશ્વાસથી ન ચાલે. સૂર્ય સત્તાનો કારક ગ્રહ છે પણ સાથે સાથે નેતૃત્વની જે શક્તિ જેને કહી શકાય, બધા માણસોને સાથે રાખીને કામ કરવાની શક્તિ કહી શકાય, અથવા તો કંઈ નવી બીજા કરે એના કરતાં અલગ કરવું. તો આ જે મહત્વાકાંક્ષાને સંતોષ થાય અને સારું પોતે કામ કરી શકે આવી પ્રેરણા જ્યારે અંદરથી પ્રાપ્ત થતી હોય અને એ સેવાની આગળ વધારે એને સાહસ કહેવાય. અને સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નાય. હંમેશા સિદ્ધિ એને જ મળે છે કારણ કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સિંહ ગમે એટલો હાવજ કહેવાય પણ એ હૂતો હોય ત્યારે એના મોઢામાં મૃગલાઓ આપમેળે પ્રવેશ ના કરે. એને તો ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણીને મનોરથે. ઉદ્યમથી જ કાર્ય સિદ્ધ થાય છે, મનોરથથી નહીં. આ વસ્તુ જ્યારે ખબર પડે ત્યારે સમજી લો તમારી જન્મકુંડળીમાં મંગળ પાવરફુલ છે, જે સાહસનો ગ્રહ છે. તો સૂર્ય આત્મવિશ્વાસનો ગ્રહ છે, સૂર્ય સત્તાનો ગ્રહ છે, તો સાથે સાથે સાહસનો ગ્રહ કયો છે તો કે મંગળ છે. તો કુંડળીમાં તમે મંગળ જોઈ લો. હવે સાહસે તમારી પાસે સારું હોય પણ યોગ્ય પ્લેટફોર્મ ના હોય તો, કામ કરવાની તક ના મળે તો અમુક એવી સત્તામાં ઘૂસી જાઓ તમે કે તમારું બધું જ પાણીમાં જાય. બરાબર. તો આવા સમયે શું કરવું છે? અમુક એવા માણસોનો સંગ થઈ જાય. બરાબર. ધોળિયા વાય કાળીઓ બાંધો વાન ના પણ હાન તો આવે. હવે એવા સમયે તમારી કરિયર પણ ડાઉનમાં થાય. તો એવા સમયે તમારી કુંડળીમાં ગુરુ મજબૂત જોઈએ મિત્રો. તો ગુરુ ક્યારે મજબૂત બને છે? તો અમુક સ્થિતિ ગ્રહોની ખગોળીય ઘટનાઓ પ્રમાણે જોવા જઈએ ને તો અમુક સમયે અમુક ગ્રહો આપણને સારા પરિણામ આપે, અમુક સમયે એ ન્યાય ગ્રહો આપણને ખરાબ પરિણામ આપે. તો એવા પદ અને પ્રતિષ્ઠાનો કારક ગ્રહ છે એ ગુરુ છે. કારણ કે મળવું એ મહત્વનું નથી પણ એને ટકાવી રાખવું એ મહત્વનું છે અને એટલા માટે ગુરુને મહત્વ ધ્યાનમાં આવે. તો આ પ્રમાણે સૂર્ય, મંગળ અને ગુરુ આ નેતૃત્વની સફળતા માટે 3 ગ્રહોને પ્રભુત્વ ધ્યાનમાં રાખવામાં આવે છે. અવકાશીય પદાર્થોના ગ્રહો જે આપણા છે એ તારાઓની જે આપણી જે ઘટમાળ છે એ ઘટમાળના આધારે આ 3 ગ્રહોને પ્રાધાન્ય આપવામાં આવે તો સાથે સાથે સારી રીતે આપણને સારા ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તો ચાહે સમાજ સેવાની વાત હોય, ચાહે આગેવાન બનવાની વાત હોય, રાજકીય ક્ષેત્રની વાત હોય, કુટુંબની વાત હોય અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યારે તમારે નેતૃત્વ કરવું છે ત્યારે કુંડળીમાં ગ્રહોને ધ્યાનમાં રાખવા પડશે. જય ગણેશ.